નેત્રા જિલ્લા પંચાયતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા ઉમેદવાર નેહલબેન અશ્વિન રૂપારેલે આજે શુભ મુહૂર્તે ચૂંટણી અધિકારી જે.એમ. ભોરણિયા સમક્ષ ઉમેદવારી પત્રક ભર્યું હતું. જ્યારે નેત્રા જિલ્લા પંચાયત હેઠળ આવતી 5 તાલુકા પંચાયતમાં ગડાણી મનીષાબેન મોહનલાલ સીજુ, મતલ યુસુફભાઈ હુસેન હજામ, નેત્રા 10 ઓસમાણ હાજી સુમરા, રસલિયા 12 જીતેન્દ્રસિંહ લાખુબા જાડેજા, રવાપર 13 અશ્વિન વિસનજી રૂપારેલે તાલુકા ચૂંટણી અધિકારી શ્રી ચૌધરી અને સોનીભાઈ સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તે પૂર્વે ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે તાલુકા પંચાયત કચેરી આવી પહોંચ્યા હતા. તેમની સાથે રાજેશભાઈ આહિર, પીસી ગઢવી, કેતન પાચાણી, લખમેર રબારી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. નખત્રાણા જિલ્લા પંચાયત 38 વિથોણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હંસરાજ બાણજી પારસિયાએ આજે ચૂંટણી અધિકારી જે.એમ. ભોરણિયા સામે નામાંકન દાખલ કર્યું હતું. જ્યારે તાલુકા પંચાયત વિથોણ બેઠક પર રિદ્ધિબેન શાંતિલાલ નાથાણી અને દેવપર યક્ષ બેઠક પર કિશોરભાઈ નારાયણ રૂડાણીને મેદાનમાં ઉતારીને પાટીદાર કાર્ડ ખેલ્યો છે. આ બેઠક પર નાના અંગિયા તાલુકા પંચાયત તથા મંજલ તાલુકા પંચાયત બેઠકના નામો કોંગ્રેસ સાંજે જાહેર કરશે. આજે 3 ઉમેદવારો કોંગ્રેસના ટેકેદારો અને અગ્રણીઓ સાથે વાતે ગાતે ચૂંટણી ફોર્મ ભર્યું હતું. દયાપર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સારાબાઈ ઇબ્રામ કુંભાર તથા તેના નીચે તાલુકા પંચાયત નરા અનુસૂચિત જાતિ મણીલાલ મુરજી મહેશ્વરી, લાખાપર સારાબાઈ સલેમાન સુમરા, બાડરા ભીખાભાઈ રબારી, કોટડા મઢ જીતુબા ચૌહાણ, વિજય મુહૂર્તે મામલતદાર નવીનચંદ્ર મારુ સમક્ષ કોંગ્રેસના ઉમેદવાર પદે દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતના ઉમેદવાર માતાના મઢ ખાતે આવી આશાપુરાના આશીર્વાદ મેળવ્યા હતા અને તે પોતાના ટેકેદારો સાથે ઢોલ શરણાઈના સૂરો વચ્ચે ફોર્મ ભર્યું હતું. તેમની સાથે કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા કચેરી ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રજૂ કર્યા છે. એમાં અમે આજે 2 જિલ્લા પંચાયતોના ફોર્મ રજૂ કર્યા છે, જેમાં વિથોણ જિલ્લા પંચાયતના ઉમેદવાર હર્ષરાજભાઈ અને ખાસ વિશેષ વિથોણ તાલુકા પંચાયતના ઉમેદવાર અમારા એજ્યુકેટેડ ઉમેદવાર દીકરી 22 વર્ષની રિદ્ધિબેન, એમને અમે વિથોણ તાલુકા પંચાયતથી ટિકિટ આપી છે. એમનો આજે અમે ફોર્મ રજૂ કર્યો. ડેપર સીટ તેમજ અન્ય અમે આજે નેત્રા સીટ જિલ્લા પંચાયત, નેત્રા જિલ્લા પંચાયતની હેઠળ આવતી તમામ તાલુકા પંચાયતો જેમ કે ગડાની તાલુકા પંચાયતથી મનીષાબેનનો, નેત્રા તાલુકા પંચાયતથી ઓસમાણભાઈનો, મથલ તાલુકા પંચાયતથી યુસુફભાઈનો, તેમજ ઓમડી તાલુકા પંચાયતથી અમે જીતુબાનો ફોર્મ આજે રજૂ કર્યા હતા. તેમજ રવાપર સીટથી અશ્વિનભાઈ રૂપારેલના ફોર્મો રજૂ કરેલા છે. અમે આ વખતે આ ભાજપના ભ્રષ્ટ શાસનથી પ્રજા ખૂબ જ્યારે હેરાન પરેશાન છે, ત્યારે આપ સમજી શકો છો કે અત્યારે એવી પરિસ્થિતિ દેશમાં ચાલી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એવું હોય છે કે આ પાયાનું પથ્થર કહેવાય. આના પછી આવનારી વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ખૂબ ઇફેક્ટેડ હોય છે. આજે તમામ ક્ષેત્રે આપણે કચ્છમાં, હું ખાલી નખત્રાણા તાલુકાની જ વાત કરીશ, બાકી મારે કોઈ વાત નથી કરવી. નખત્રાણા તાલુકાની અંદર આપ જોઈ શકો છો એક ગામના રોડ રસ્તાઓ તૂટેલા છે. ત્યાં 3-4 કિલોમીટર જવું હોય તો પણ કલાકનો ટાઈમ જોઈએ છીએ. બહુ વર્ષોથી માત્ર ભાજપ ખાતમુહૂર્ત કરવા પછી પણ 3 વર્ષ સુધી એ રોડ રસ્તાઓના કામ નથી થતા. બાકી બધી બાબતોમાં તમે જો ધારો કે શિક્ષણ ક્ષેત્રે પણ જોઈએ તો અત્યારે શિક્ષકોની એટલી મોટી ઘટ છે, જેના ઉપર પણ આ લોકોએ ભાજપ સરકાર દ્વારા કાંઈ પણ અત્યાર સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ, અને આટલા એજ્યુકેટેડ લોકો બેરોજગાર છે ત્યારે શિક્ષકોની પણ ભરતી આ સરકાર કરતી નથી. આવા ખૂબ મોટા આરોગ્ય હોય, મેડિકલ હોય, તમામ ક્ષેત્રે આ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. જેનો અમે આજે નખત્રાણા તાલુકાની પ્રજાને એટલું આહવાન કરીએ છીએ કે આ વખતે તમે કોંગ્રેસને સાથ આપો. અમે 100% ખાતરી આપીએ છીએ કે આપણા નખત્રાણા તાલુકાના વિકાસ માટે કાંઈ પણ કાચો નહીં આપી અને 100% સુચારુ અને ઈમાનદારીથી અમારા બધા સારામાં સારા ઈમાનદાર લોકોને અમે ટિકિટો આપી છે. તો તમામ અમારા ઉમેદવારો સારામાં જીતીને આવશે એટલે સારામાં સારું કામ કરી અને નખત્રાણાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે એવી મને આશા અને અપેક્ષા છે. માત્ર મારે નખત્રાણા તાલુકાની પ્રજાને કહેવું છે કે તમે આ વખતે નખત્રાણાને કંઈક નવું કરો અને નખત્રાણાને આ વખતે કોંગ્રેસને શાસન આપો તો નખત્રાણાની તમામ જે પાયાના પ્રશ્નો છે એને તમામ પાયાના પ્રશ્નોનું અમે નિરાકરણ કરશું એવી ખાતરી આપીએ છીએ.